એવા રામદેવી રામદેવે ગઢ ગઢ મેલી ડોટ જો એવા રામદેવી રામદેવે ગઢ ગઢ મેલી ડોટ જો આવીરા એવા આવીને યુવારા બદલાય જો બને ભય ગઢ ગઢ મેલી ડોટ જો એવા ત્યાંથી તે બને ભય ગઢ ગઢ મેલી ડોટ જો આવીને યુવારા ગાયું નો રે એ અલગરા ગાયું ના ગોવાળ તું જો મારો વીર જો મારા ગળા રે બતાવડે પોકરણ શેરના એ આવ્યા પાતરની પતિહારી તું છો મારી બેન જો એ બેની મારા ગળા રે બતાવે પોકરણ શેરના પર જે પકડા તમે તમારા વીર જો એ આગની મારા ગવે
જો એ વીરા મારા ગડા રે બતાવ રે પોકરણ શેરના એવા ભમરિયા બાલાવાળા તમે છો મારા વીર જો વીરા એવો મારગડો બતાવું ઝૂલતા પારણી એવો દાબો મારગ વીરા કોણ હડમાં જાય જો વીરા એવું એવો જમનો રે મારગડો પોકરણ શેરના એ ભલે વીરા એવા ત્યાંથી તે બંને ભાઈ ગડ ગડ મેલી દોટ જો એવા પિતા યજમલજી જુએ અમારી વાટ જો એવા વેગળાનો કુંવર મારા તારે આવે એવી માતા મીનળ દેવ જુએ અમારી વાટ જો એવો ગોવાનો ખુદનારો કુંવર મારો ક્યારે આવે એવી બેટી સગુણા જુએ અમારી વાટ જો એવો રાખડીનો બાંધનારો વીરો મારો ક્યારે આવે એવા ત્યાંથી તે બંને ભાઈ ગડ ગડ મેલી દોટ જો એવા આવીને પોઢાતા સોના પારણી એવા આવીને પોઢાતા સોના અરે મોટા ભાઈ વિરમદેવ તમે અત્યારે પોકરણગઢના રાજા અજમલ ને ત્યાં અવતરણ કરો હું મારા લાડીલા અને પ્રેમીલા ભગતને મળતો ભલે વીરા રેહો હરી હોલો ને દેવળે હાલો તો હરજી હાલો દેવળે અને બાપા બોલવા શરમા પીરા પણ ધણી મારો કોઢિયાના કોટ મટાડતો તીર મારો સજા કરતો શ્રી ગુરુજીના નામની હો માણસ ઢોકમાં ગુરુજીના નામની હો માણસ ઢોકમાં માણસ ઢોકમાં બકરા મારા છોટમાં માણસ ઢોકમાં બકરા
રેતીના રણની અંદર મારા પાકડિયા બકરા સારું છું. બકરા સારતા સારતા વાવ ભૂખ લાગી છે. જોડીની અંદર ટાઢા ટુકડા પડ્યા છે. હાલ હામા વડલા હેઠે જઈને થોડુંક ખાઈને ઘડીક આરામ કરો ને પછી હું મારા પાકડિયા બકરા સારું. અરે આજ કોણ તો કે મારો લાડીલો અને પેલો ભગત હરજી આજ વનમાં એકલો બકરા ચરાવી રહ્યો છે. તો ચાલ તેને જઈને સન્મુખ દર્શન આપો. અરે ગોવળભાઈ, તમારું નામ તો જણાવો. એ ગોવળભાઈ, આહા, કોઈ અવાજ કરતો હોય એવું મને લાગે છે. તો લાય પાછળ ફરીને જોઈ લો. હા, સાધુ મહાત્માનો કોઈ અવતાર હોય એવું લાગે છે. પણ આજ મને અવાજ કરી રહ્યા છે તો એની પાસે હું જાઉં સાધુ મહાત્માને પૂછું કે આજ મને શા માટે બોલાવો છો બાપા? અરે સાધુ મહાત્મા, શા માટે આજ મને અવાજ કરીને તમે બોલાવો છો બાપા? અરે ભાઈ, તમારું નામ તો જણાવો પેલા. હા સાધુ મહાત્મા, નામ મારો અરજી છે અને જાત મારી ભાઠી છે બાપા. બોલો. અરે હરજી ભાટી, આ અઘોર તડકો છે અને હું ભટકી ભટકીને હાવ થાકી ગયો છું. તો મને થોડી ભૂખ લાગી છે. તો તારી પાસે બટકું રોટલો હોય તો મને આપ ને બાપા. વનના વગડે હું બકરા સારું. જોડીની અંદર ટાઢા ટુકડા હતા, પણ બપોરનો સમય થઈ ગયો મને ભૂખ લાગી હતી એટલે મેં રોટલો હતો એ ખાધો અને મારી પાસે આ ટુકડો નથી પ્રભુ. અરે હરજી ભાટી, તો મને થોડું પાણી પાઓ. અરે સાધુ મહાત્મા, બપોરના સમયની વાત મેં તમને કરી હોય ને જોડીની અંદર ટાઢા ટુકડાની વાત કરી હોય તો જ્યારે હું જમવા બેઠો ને ત્યારે મારી ભબલીની અંદર પાણી હતું, એ પાણી પણ મેં પીધું છે. અને આજ મારી પાસે પાણીનું ટીપું પણ નથી પ્રભુ. અરે હરજી ભાટી, તારી પાસે નથી રોટલો કે નથી તારી પાસે પાણી, તો તારી પાસે બકરા છે તો તારી પાસે જરૂર દૂધ હશે. તો મને થોડું દૂધ પા. અરે બાપા, આજ આ વનના વગડાની અંદર જે મારા બકરા છે ને એ બધા બકરા પાકડિયા છે બાપા. એક કે બકરા ધોવા નથી દેતો, હું દૂધ તમને ક્યાંથી લાવી આપું? જૂઠું શા માટે બોલ છો હરજી? જા, સામે વડલા નીચે બકરી ઊભી છે, તેના જમણા હાથમાં મને દૂધ દેખાય છે. બાપા કહે છે કે જા અરજી, સામે વડલા હેઠે જે બકરી ઊભી છે ને એના જમણા આસળની અંદર મને દૂધ દેખાય છે. તો સાધુ મહાત્માના કહેવા પ્રમાણે આજ વડલા હેઠે બકરી ઊભી છે, એ બકરીને લાય હું ધોવા જાઉં. હાલો. એ પાકડિયા બકરા ધોવે ભાટી હરજી, પકડા બકરા ધોવે સાધુ મહાત્મા, તમારા કેવા પ્રમાણે પાકડિયા બકરાએ ધોવા દીધું છે બાપા. દૂધ તમે પીઓ. અરે હરજી ભાટી, હવે થોડું દૂધ તમે પીવો. બાપા, એક ઘૂંટડો નો પીવો.
તો તમને મારા પાકડિયા બકરાના હામ છે બાપા પીઓ. અરે હરજી ભાટી, હવે થોડું દૂધ તમે પીવો. બકરા વાટ જોઈને જ બેઠા છે બાપા. પણ એક ઘૂંટડો ન પીવો તો તમને મારા કાળિયા કૂતરાના હામ છે બાપા પીઓ. અરે હરજી ભાટી, હવે થોડું દૂધ તમે પીવો. હજી એક ઘૂંટડો ન પીવો તો તમને આ ભાઠી અરજીના હામ છે બાપા. અરે હરજી ભાટી, હવે જો આ દૂધ તમે ન પીવો ને તો તમને સાધુ મહાત્માના સમજે. હા, સાધુ મહાત્મા સોગન નો દેવાના હોય પ્રભુ. ઘણા વર્ષ પછી પાકડિયા બકરા મેં દોયા છે, તો લાવો હું પણ દૂધ પી લઉં બાપા, હું પણ દૂધ પી લઉં. હા, દૂધ તો બાપા બહુ મીઠું છે. હે, થોડોક મારા બકરાને પણ પાઈ દો. હા, ક્યારનો બાપા બાપા મંડાણો છે. આપો ભાઈ, બોલો મારા બકરું છે ને આપો. હા, હરજી ભાટીનું બકરું છે ભાઈ. હા, લાલ્યો કૂતરો. હાલો હરજી ભાટી, હવે રામ રામ. બાપા રામ રામ કરીને હાલ્યા છો. પાકડિયા બકરા દોરાવીને હાલ્યા છો. પણ એમ હરજી ભાટી તમને નહીં જવા દે. તમારે મને અસલ સ્વરૂપના દર્શન કરાવવા પડે, પછી તમારે જવાનું છે. અરે હરજી ગાંડો થઈ ગયો કે શું? સાધુ મહાત્માનો કોઈ રૂપ ન હોય, સાધુ તો સાધુ જ કહેવાય. નહીં સાધુ મહાત્મા, હરજી ભાટીનું બકરું તમે દુજાયું છે એટલે મને કોઈ અલગ લાગો છો બાપા. પણ આજ હરજી ભાઠોને તમે સન્મુખ દર્શન નહીં આપો ત્યાં સુધી હું તમારી હારે વાત નહીં કરું બાપા. અરે જો હરજી ભાટી, તારે મારા અસુરના સ્વરૂપના દર્શન કરવા હોય તો 5 મિનિટ માટે ઓળું ભરીને ઊભો રહેજે અને જોજે હો હરજી, ઓળખી લેજે સાધુના સ્વરૂપમાં કોણ આવ્યો હતો. ભલે બાપા ભલે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા રે ઓમ વિઠ્ઠલા, કોણે કોણે ભજિયા રે ઓમ વિઠ્ઠલા, ભજિયા ભજિયા રે ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા રે ઓમ વિઠ્ઠલા, પાંડોરંગે દીધેલા હરજી ભાટી, આ મારું અસલ સ્વરૂપ છે. વાહ બાપા વાહ. હે, અસલ સ્વરૂપની અંદર આવ્યા છો. હાથમાં મમરિયો ભાલો છે બાપા, લાલ પીળા જામા પહેર્યા છે. અને કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ તમારે જવાનું છે ને હવે તમારા નામ શું છે કયો બાપા? અરે હરજી ભાટી, આજ હું દ્વારકાથી આવું છું અને પોકરણગઢ જાઉં છું અને રામદેવ મારું નામ છે હરજી ભાટી. હા, દ્વારકાથી આવો છો, પોકરણગઢ જાવું છે, રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવા પ્રભુ. હા હરજી ભાટી, પણ રાજા અજમલના ઘરે જો અવતાર ધારણ કરવા જાઓ પ્રભુ, મને કોઈ વાંધો નથી મારા નાથ. પણ હરજી ભાટીને તમે રસ્તામાં મળ્યા છો અને હા આયા એક નજીકમાં મારી નાની એમથી એક બાપા ઝૂંપડી છે. હો, અત્યારે મારી ઝૂંપડીએ તો તમે આવો. અરે હરજી ભાટી, તારી ઝૂંપડીએ હું પછી ક્યારેક આવીશ, કેમ કે અત્યારે મારે પોકરણગઢના રાજાને ત્યાં અવતાર ધારણ કરવાનો છે અને ત્યાં મારે મોડું તો હોય છે. એક વારે આવો રામા પીર, આ હરજીની ઝૂંપડી
એક વાર આવો રામા પીર હરજીની ઝૂંપડીએ આવો બાપા મારી ઝૂંપડીએ વાલા મારી ઝૂંપડીએ એક વાર આવો રામા પીર મારી ઝૂંપડીએ હરજીની ઝૂંપડીએ મારી રે ઝૂંપડીએ નથી મેળ્યો ને બંગલા એ ફાટેલી છાપરી હોય હરજીની ઝૂંપડીએ એક વાર આવો રામા પીર મારી રે ઝૂંપડીએ આજ કેરા વાયદા કાલ વયા જાય છે એ આવો તો યાદ ને આજ મારી રે ઝૂંપડીએ આમ બેઠા છે આપણે એ તો કહું એને જ કહું બેહી જાઓ બાપા બેહી જાઓ બાપા હકલવાનું નથી ખબોકડી હજી રમવાનું છે રામા પુનર્જન્મ કરવાનો હા હકલવાના દીકરા થતા હે બાપા હરજી બાઠીની ઝૂંપડીએ બેઠા છો હે આજુબાજુમાં કૂતરા વકરા આટા મારતા હોય પરાયમાં સાલો હોય અને હે આપણે બે ત્રણ બાઠા આપીએ અને મજા કરીએ બોલો બાપા અરે હરજી બાટી આજ મને તમારી ઝૂંપડી સોની કેમ લાગે મારી ઝૂંપડી સોની લાગે બાપા ઝૂંપડી સોની ન હોય હરજી બાઠીની મેં તમને કીધું ને મારી ઝૂંપડીએ કૂતરા બકરા આટા મારતા હોય આયા પ્રાઇમર ચાલુ છે બાપા બે ત્રણ વાડા ટીપીએ ને બાપ દીકરો ખાઈને આનંદ કરીએ બાપા અરે હરજી બાટી તમે પૈણા નથી હું કીધું તમે પરિણા નથી પૈણા નથી એમ આમાં પૈણા એને પૂછી દો અત્યારે હું હાલત છે ખાલી પૂછો તો ખરી આ પૈણા એને પૈણા ને બાપા એ તો બહુ પસ્તાય છે અને જે નથી પૈણા ને ઈ બહુ પસ્તાય છે હાસો ને મળી હા ખાઈ પસ્તાય નો ખાય ઈ પસ્તાય બાપા પરણવાની વાત ન કરતા બાકી છે ને મારે લગ્ન નથી કરવા અરે મને કયો પ્રભુ અરે હરજી બાટી આજ તમને રામદેવ પરણાવે પરણી લ્યો હરજી બાટી બાપા મારે નથી લગ્ન કરવા મારે બાળ કુંવારું રહેવું છે મેં તમને કીધું તો ખરી મારે નથી પરણવું એ તમને રામદેવ પરણાવે એ તમને બાલાવળો પરણાવે તમે પરણો બાટી હરજી પરણો
બાટી હરજી નથી પરણો બાપા નથી પરાણો બૈરો આવે તો બાપા ઘરેણા રે માગે ઘરેણા ક્યાંથી લઈ આવું મારા પીરજી નથી પરણો બાપા નથી પરાણો ઘરેણા જોઈએ તો અરજી ઘરેણા આપું ઘરેણા જોઈએ તો અરજી ઘરેણા આપું તારો સોનીડો થઈને આવું મારા અરજી તારો સોનીડો થઈને આવું મારા અરજી રામદેવ પરણાવે તને ભલા વળવો પરણાવે તમે પરણો બાટી હરજી પરણો બાટી હરજી નથી પરણો બાપા નથી પરાણો કહું પરણી બૈરો આવે તો બાપા કપડા રે માગે કપડા રે ક્યાંથી લઈ આવું મારા પીરજી કપડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી નથી પરણો બાપા નથી પરાણો એ કપડા જોઈએ તો અરજી કપડા રે આપું કપડા જોઈએ તો અરજી કપડા રે આપું તારો કપડિયો થઈને આવું મારા અરજી તારો કપડિયો થઈને આવું મારા અરજી તને રામદેવ પરણાવે તને ભલા વળવો પરણાવે તમે પરણો બાટી હરજી પરણો બાટી હરજી લોગ આવે તો બાપા રૂપિયા રે માગે લોગ આવે તો બાપા રૂપિયા રે માગે રૂપિયા રે ક્યાંથી લઈ આવું મારા પીરજી રૂપિયા રે ક્યાંથી લઈ આવું મારા પીરજી નથી પરણો બાપા નથી પરાણો આ દાદાની મોઢા એ રૂપિયા જોઈએ તો અરજી રૂપિયા રે આપું રૂપિયા જોઈએ તો અરજી રૂપિયા રે આપું તારો ધનવાડો થઈ આવું મારા અરજી તારો ધનવાડો થઈ આવું મારા અરજી તને રામદેવ પરણાવે તને ભલા વળવો પરણાવે તમે પરણો બાટી અરજી પરણો બાટી અરજી બાબા તમે કીધું કે હું તમને બધું આપું રૂપિયા ઘરેણા કપડા બધું આપું અને તારી દિયા હોય ને એટલે રૂપિયા જ આવે બાપા તારી દિયા હોય ને તો લીલી વાડી જ રે હે તારી દિયા હોય ને બાપા એટલે કાંઈ ઘટે નહીં પણ મારે આ રૂપિયા કે કાંઈ મારે જોતું નથી બાપા મારે તો રહેવું જ છે બાળક કુંવરો પછી ક્યાં વાત રહી અને બાપા કદાચ જો તારે અરજી ભાટીને દેવું હોય ને તો અરજી ભાટી પણ તારી પાસે માગે છે હો માઈક અરજી આજ તો નો માઈક ને આપું તો માજે રામો પીર બોલ્યો તો ભલે ભલે બાપા તો હવે તમે સાંભળો કે અરજી ભાટી તમારી પાસે હું માગે છે
ભક્તિ કરતા આ છૂટે મારા પ્રાણ રામદેવ દાદા એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ રામદેવા દાદા એવું માંગુ છું. ભક્તિ કરતા મારો પ્રાણ છૂટે ને એવું મેં તારી પાસે વચન માંગ્યું છે ને કદાચ તારે વચન દેવું હોય તો જ્યારે પોકરણગઢની અંદર જન્મ થાય ઈ જન્મની આરતી હરજી ભાટીના હાથે ઉતરે અને જ્યારે તમારી સમાધિ લેવાય ઈ સમાધિની આરતી પણ હરજી ભાટીના હાથે ઉતરે અને જ્યાં મારા રામનો ફોટો હોય એની ભેગો હરજી ભાઠી હોવો જોઈએ. બાપ મારે એટલું વચનની અંદર જોતું છે, બાકી મારે કાંઈ નથી જોતું. અરે હરજી ભાટી, જ્યારે હું પોકરણગઢની અંદર હડતાલ ધારણ કરું એની પહેલી અને જ્યારે મારો સમાધિનો સમય આવે એની છેલ્લી આરતી પણ તારા હાથે ઉતરશે. અને આ કે જે મારો ફોટો હશે ને તારો ફોટો હશે ને જે તારો ફોટો નહીં હોય એ ફોટો પૂજવા લાયક નહીં હોય. દાદાને રાવવાનું સત વચન છે. ભલે ભલે બાપા જય હો મારા 12 બીજના ધણી. હે રામદેવ પીર બાપાએ પેલો પરચો હરજી ભાઠીને પૂર્યો છે. જ્યારે વનના વગડે ભાઠી બકરા સારતો હતો ત્યારે રામાપીર બાપાએ હરજી ભાઠીને પરચો પૂર્યો છે. હે તો બધાને મજા આવી હોય વાલા ઈચ્છા જોવાની અને આનંદ આવ્યો હોય તો એકવાર હવે રામદેવ પીર બાપાનો જન્મ થાય એ પહેલા ઊંચા હાથ કરીને બાપાની જય બોલજો મારા વાલા. બોલીએ રામદેવજી મહારાજની જય હો મારા વાલા. રામદેવજી મહારાજ બધાને ચડતી કળી રાખે મારા વાલા. પણ ગંગા કિનારે ઘર કરો તો નાવા મળે નીર. હે ગંગા કિનારે ઘર કરો તો નાવા મળે નીર, પણ પીર હિંદવા સિવાય ઉધાર નથી એટલું માનજો મારા વીર. ફૂલ ની કોથળી અજયભાઈ ઘેર પડી તમારી ફૂલ ની કોથળી ક્યાં છે? ફૂલ છૂટા હાથે લાવો લાવો ફટાફટ ફૂલ છૂટા ફૂલ. સેવામાં કાય વિદ્યાનો માસ
અત્યારે એવા રાખ્યા રાખ્યા રામદેવના રામદેવ પીર બાપાના જન્મ સુધી આપણે પહોંચ્યા હોઈએ વાલા. રણોજા તો અહીંથી બહુ દૂર છે, પણ રણોજા ભલે દૂર રહ્યો પણ મારા રામની તાળી પાડીને હાસા બે નામ લીધા હોય ને તો રણોજાથી એને અહીંયા આવતા વાર નથી લાગતી મારા વાલા. કારણ કે રણોજા વાળો રણોજાની અંદર ભલે હોય પણ રણોજા વાળાની અહીંયા હાજરી હોય. હા, કારણ કે રામદેવજી મહારાજ નું કાર્ય હાલતો હોય ને રણોજા વાળાની હાજરી હોય અને કયા સ્વરૂપમાં હોય તમને કે મને શું ખબર. હા, પણ અત્યારે જો રામદેવ પીર બાપાનો જન્મ થતો હોય, ઉકળતી દેગ ઉતારતો હોય 12 બીજનો ધણી, તો બધાને ખાસ નમ્ર વિનંતી છે બાપાનો પ્રસાદ લઈ પછી જાજો ચા સુધી કોઈને જવાનું નથી. બાપાની આરતી થાય, આ સમાધિ અને ભેરબો બધું અહીંયા આવશે. પણ રામદેવ પીર બાપાનો અત્યારે જન્મ કરવો છે તો જન્મની અંદર ખાસ નમ્ર વિનંતી છે કે કોઈના પગની અંદર બૂટ ચપ્પલ પહેરેલા હોય તો મારા બાપ ઘડીક વાર કાઢ નાખજો પગની અંદરથી. અને બહેનોને ખાસ નમ્ર વિનંતી કે જો તમારી પાસે સુંદડી હોય તો માથા ઉપર નાખજો. હા, આ તો રામદેવ પીર બાપાનો જન્મ છે. એટલે આપણે નીતિ નિયમમાં આપણે હિન્દુના દીકરાઓને રહેવું પડે. હોય ઈ નાખજો માથા ઉપર, ન હોય તો કોઈ વાંધો નહીં. અને બૂટ ચપ્પલ ઘડીક વાર માટે કોઈ પહેરતા નહીં. અને બધાય તાળીઓ પાડજો, બધાય ગાજો અને બાપાના જન્મને ભાવથી વધાવજો એવી ખાસ નમ્ર વિનંતી છે મારા વાલા. હા, રામના નામની અંદર તાળી પાડજો મારા વાલા, એટલે તમને મજા આવશે. બાકી વધારાના સભ્ય હેઠે બેસી જાજો. હા હા, હેઠે બેસી જાજો બાકીના. હા, એટલે હું છે વિડીયો ને બધાને દેખાય. યા હાલો આવે રામા પીર બાપા, આવે રામા પીર અજમલ ના ઓરડે આવ્યા રામા પીર. પૂરે બાપો
જે પારણિયાની વાત કરી રહ્યા હતા ભાઈ પારણિયો લઈ લો. હા એ તો આપણે અહીંયા વયાવજો ભાઈ માનતાનો અખ્યાન વાળા ભાઈ અહીંયા વયાવજો. અહીંયા વયાવજો ભાઈ. હાલો હવે પછી બધાને આપણે અહીંયા પગે લાગવા તો આવવાનું છે. હા અને છોકરાઓને પારણિયાની અંદર પોઢાડજો. બાળક છે ભગવાનનું સ્વરૂપ છે મારા વાલા. હે બાળક સ્વરૂપે ભગવાન આવ્યો એટલે નાનો બાળક હોય એ ભગવાનનું રૂપ ગણાય છે. તો આયા ઘડીક વાર ખમજો મારા વાલા બધા બહેનોને પ્રસાદી લેતી જવાની. એક મિનિટ ઉભા રહો ઉતાવળ કરો માં. ઘડીક ખમો કાકા. બધાને હું બોલાવું છું. પેલા બહેનો આવજો પછી ભાઈઓ આવજો. બધાને હું બોલાવી પણ પ્રસાદીની આપણે વ્યવસ્થા કરજો. અને આયા રામદેવ પીર બાપાનો પારણિયો ઝુલાવવાનો છે. પ્રસાદી લેતી જવાની છે. અને આરતીનો બોલ કરવાનો નથી ભાઈ. હા આરતીનો બોલ કરવાનો નથી કારણ કે આરતી જે ભાઈ આખ્યાન રમાડ્યું છે એને આ રામદેવ પીર બાપાની આરતી ઉતારવા દેવાની છે. કારણ કે અમારે પેલા વાત થઈ ગઈ છે એટલે વાત થઈ ગઈ એટલે પછી એમાં બીજું કાંઈ આવતું નથી. હા એટલે જન્મની આરતી જે ભાઈ આખ્યાન રમાડ્યું છે એને આરતી ઉતારવા મળશે. તો આપણે અહીંયા પ્રસાદની તૈયારી કરો એટલે બધા બહેનો ભાઈઓ પારણિયું ઝુલાવવા આવે બાપાનું અને પારણિયું ઝુલાવતા જાઓ પ્રસાદી લેતા જાઓ. પારણિયું ઝુલાવાઈ જાય પછી આપણે રામદેવ પીર બાપાની આરતી કરવાની છે. અને આરતી કર્યા પછી આગળ આપણે જોશું. પણ કોઈ વયા ન જતા બેહજો એવી ખાસ નમ્ર વિનંતી છે. અને બહેનો ઊભા થાવ અને હવે પારણિયું ઝુલાવો અને પારણિયું ગાઓ. હા આટો ફરી જવાનો. હા આટો ફરી જાવ દીકરી. કે હિરને દોરે રે રમતા હિરને દોરે રે ઝુલા ઝુલા
તારે હીરની દોરી રે શાંતિથી પાણીનો જોજો અને પરસાદી લેતા જજો.
ગયું ભાઈ બધાને? તો કોઈ બાકી? હા, મહેમાન કોઈને હમણાં જવાનું નથી ભાઈ, બેસી જાઓ. હા તમને, હા પબ્લિક બેઠું હશે તો રામદેવ પીર બાપાની સમાધિ આવશે હો. હા, નકર પછી સમાધિ નહીં આવે મારા વાલા. 5 જણા બેઠા હોય તો પછી સમાધિ નો આવે. હા, અને મહેમાનના ખાસ નમ્ર વિનંતી ભાઈ કે ગરધણી નું કેવું છે કે કોઈ જાતા નહીં. કાલ સાંજે ગરધણીના ઘરે રોટલા ખાઈને પછી જાજો બસ. હા, એવો એનો ભાવ છે મારા વાલા. એટલે રોકાવ તમે તારે 2 દી ધામા નાખો. હા, હવે પારણીઓ લઈ લો ભાઈ, પારણીઓ લઈ લો અને આરતી ની થાળી તૈયાર કરજો. આરતી ની થાળી તૈયાર કરો, રામદેવ પીર બાપાની આરતી ઉતારવાની છે. હા, આરતી ની થાળી ફટાફટ તૈયાર કરો આરતી. અને આ બાળકને લઈ લો, પારણીઓ લઈ લો અને રામદેવ પીર બાપાની અહીંયા આરતી જે ભાઈ એકઠાણ રમાડ્યું છે એ આરતી ઉતારવા માટે આવજો. રામદેવ પીર બાપાની આરતી ઉતારવાની છે. પારણીઓ લઈ લેજો, આરતી ની થાળી કરજો તૈયાર. અને આરતી ની થાળી તૈયાર થઈ ગઈ ભાઈ? કાંઈ વાંધો નહીં, 2 મિનિટ. આખ્યાન રમાડવા વાળા ભાઈ આરતી ઉતારવા માટે આવો. આ પરમાર પરિવાર, પરમાર પરિવાર રામદેવ પીર બાપાની આરતી ઉતારવા માટે ઝડપથી આવે. હાલો ભાઈ, હાલો ઝડપ રાખો અને આરતી ની થાળી ભાઈ તૈયાર કરો. થોડીક વાર ખમી જાય, બધાને આવવા દેજે, ખમી જા થોડીક વાર. આરતી થોડીક વાર ખમજે. આ 6 પરિવાર પરમાર આવી જાઓ રામદેવ પીર બાપાની આરતી. હાલ ભાઈ જગે હવે આરતી, આરતી જગે. આરતી ની થાળી તૈયાર થઈ ગયું હોય તો રમાડવા વાળાના, આખ્યાન રમાડવા વાળાના હાથમાં આરતી ની થાળી આપો. કાંઈ વાંધો નહીં, જગવો પછી આપો આરતી ની થાળી. અને આરતી ઉતરે પછી બધા બેસજો, કોઈ ઓયા ન જતા. મારા સતી મિનળ દેવ નું જે પાત્ર પહેર્યું એમનું નામ મનસુખભાઈ છે, પણ મંડળની અંદર સેવા આપે છે. અને મારા જે સતી બોલ્યા હતા એ રામદેવ પીર બાપાની આરતી કરાવશે તો બાપાને આરતીની અંદર 2 તાળી પાડજો અને ભાવથી બાપાની આરતી ઉતારજો મારા વાલા. હાલો મનસુખભાઈ, આરતી ચાલુ કરો. જય જય પીર રામા. જય જય પીર રામા, પ્રભુ જય જય પીર રામા. અધમ ઉદાહરણ દેવા, અધમ ઉદાહરણ દેવા. હિંદવા પીર રામા, ઓમ જયો જયો પીર રામા.
ધૂપ આપો, બાપાને આરતી આપી અને પછી બધાને હેઠે આરતી આપો. ટેસ્ટ ખાલી કરી ગયો એટલે મંડળની શરૂઆત થઈ જાય. ટેસ્ટ ખાલી કરી ગયો. હા, ટેસ્ટ ખાલી કરી ગયો અને આરતી બધાને આપજો મારા વાલા. આરતી બધાને આપજો મારા વાલા. હા, અને અખ્યાની આપણે હવે શરૂઆત કરી દેવાની છે. આરતી બધાને આપજો. ખા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. થોડીક વાર ઉભા રહેજો. હલ એ ઘોડી લાગલ વે યાશો પાલ, ઘોડી લાગલ વે યાશો પાલ. ઘડીક ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે ઘડીક. ક્યાં છે દીકરી? ક્યાં છે નાની દીકરી? અહીંયા બેટા. આ ફોટો પાડવો છે. વચ્ચે ઉભી રહે, બે ની વચ્ચે ઉભી રહે. યા કારુની બેન બિચારી મારી આરે પડવો તો મેં કપડા કાઢી નાખ્યા. ક્યાર પોગી જાવ. પાડી લ્યો ભાઈ. નાના પાડો એટલે તો મેં કીધું દીકરી ક્યાં ગઈ નાની. હા, કારણ કે એમની ક્યારની મને બિચારી 2-3 વાર તો મને કહી ગઈ ભાઈ ફોટો પાડે તો હાલો આવી ગયું. હાલો ભાઈ, હાલો હાલો બેટા, રાજી હવે બેસી જાય. હો ये घोड़ी लागल वे याशो पाल, घोड़ी लागल वे याशो पाल. ઘોડી લાગલ વે પાલ, ઘોડી લાગલ વે જોવાલ. અરે વિરાય પાલ, આ તમે શું ખેલવી રહ્યા છો? અમે ઘોડીલા ખેલવી રહ્યા છીએ. તો આ ઘોડીલા અમારે પણ ખેલવા છે. અરે આ ઘોડીલા તમારે નો ખેલવાય. કેમ નો ખેલવાય? તમે રાજાના કુંવર કેવા હો? રાજના કુંવર હોય તો અમારે ઘોડીલા નો ખેલવાય? નો જ ખેલવાય ને. કઈક જોય તો ઠપ કોમેડી માં થયા. અમારે ખેલવા છે. જો તમારે ઘોડીલા ખેલવા હોય તો જ્યારે તમારા માતુશ્રી દૂધડા પાવા આવે તે દૂધડાની હેટ કરજો, જરૂર તમને ઘોડીલા મળશે. ભલે વિરા. દેહો એ આજ પીવો રે રામ દે દૂધડા રે. ભલે માતા. આજે માતો સરી બોલાવે પરદાન આવજો રે. બોલાવે પરદાન
કરી અતાણે હું તમારા કામ તો એ જ પડ્યા. રામદેવ વિરમદેવ ઘોડીલાનો હટ લીધો છે માટે આપણા રાજમાંથી કોઈ સારો કાપડિયો હોય તો તેમની પાસે કાપડને જલ્દી દરજી પાસે ઘોડીલા સીવી આપો. ભલે માતા. એ યાદે પરદાન બોલાવે કરજે આવાજ રે આવજે રાજાને દરબાર પરદાન બોલાવે દરજે આવાજ રે ये जी आज परदान बोलावे दरजिया विया रे આ દરજી વગર रे विया राजने दरबार परदान ये बोलावे दरजिया विया रे। अरे प्रधान અત્યારે રાજભાઈ બોલાવવાનું કારણ અટાણે કામ અત્યારે હોય તો 4 વાગે એટલે તું બોલે એટલે કામ હોય તો જ બોલાય હોય નકર આ શું કામ હોય તો બોલો ને પ્રધાન શું કામ હતું એમાં એક કામ છે નાનું એવું રામદેવ વિરમદેવ ઘોડીલાની એડ કરી છે અને ઘોડીલો 2 કલાકમાં જોહે અરે એને સીવવાનો છે કઈ ત્યાર નથી લાવવાનો ઈ તમે ગમે એ કરો હું દર્જણી બે બે હિન તો ઈ તો ઘોડી લો નો સીવાય 2 કલાક તો 2 કલાકની 3 કલાકમાં આપજો તો એમ રાખો ઇનામ બિનામ ઇનામ રાતમાં આવીને લઈ જવાનું તમને વાંધો નહીં ઘોડી લો સીવીને તમને ફોન કરી દે હમણાં આવું છું રાઉન્ડ મારી હા એક મિસ કોલ મારું એટલે આવી જજો હેજી આજ હીરો સિરના કાપડ દરજી એ તરે રે હેજી આજ એક રે વાર નો રે દરજલો કબલ જોશીઓ એ માટા કો હીરા લા મોતી એક રે વાર નો રે દરજલો કબલ જોશીઓ આજ ફેરે વાર નો રે રમતારો ઘોડી લો જીવો મના કુજુના કપના શીર ફેરે વાર નો રે રમતારો ઘોડી લો જીવો આજ દરજી બોલાવે પરદાનિયા ભોજે રે આવજે દરજીની દુકાન દરજી બોલાવે પરદાનિયા ભોજે રે અરે પ્રધાન ઘોડીલો 4 થઈ ગયો 5 મિનિટ એલા પણ મેં સા ન પીધો ક્યાં ઘોડીલો થઈ ગયો અરે એમાં કઈ ઘટે ઇનામ 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 કીધું કરા રાતમાં આવીને લઈ જજો અરે તું અહીંયા દુકાને આવ્યો તારો લેતું ન હોય પણ રાતમાં આવીને લઈ જવાનું ઇનામ આપણે સારું દેવાનું કાઈ વાંધો નહીં તું મને ફોન કરી દેજે હું ઇનામ લઈ જાય પણ તું છેલ્લે છેલ્લે સાંભળતો જા ઘોડીલો સિવાય ગયો પણ કાન પૂછડી વાકા છે એનું ધ્યાન રાખજે ઈ હું લે વાકા કર્યા ઈ તો હવે દર્જણે સીવો મને નથી ખબર રેડી કાન પૂછડી વાકા છે અને કેજે ધીમે કેલવે હા કાઈ વાંધો ઇનામમાં હું એમ કે એ યાદે પરદાન બોલાવે બંને ભાઈયા બોજો રે બોલો વીરા પ્રધાન અરે રામદેવ વિરમદેવ આ તમે ઘોડીલાની એડ કરી દે તમારો ઘોડીલો રાણી એલન ચોક ની અંદર જ ખેલો જો આગો ખેલવા નો દાતા વીરા ભલે વીરા લ્યો મોટા ભાઈ વિરમદેવ પેલા ઘોડીલા તમે ખેલવો અરે નાના ભાઈ રામદેવ પેલા ઘોડીલા તમે ખેલો
એ મોટા ભાઈ પેલા તમે ખેલો નહીં નહીં રામદેવ પેલા ઘોડીલા તમે ખેલો. જેવી તમારું વાત. હાલો એક ઘોડી લે બેસે રામા પીર 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 હે પિતા યજમલજી નો બાળ ઘોડી લે બેસે રામા પીર હે માતા વિમળ દેવ નો બાળ ઘોડી લે બેસે રામા પીર ઘોડી લે બેસે રામા પીર ઘોડી લે બેસે રામા પીર. હા બાપા હે વીરા વીર મદેવ નો વીર ઘોડી લે બેસે રામા પીર હે બેટી સગુણા નો વીર ઘોડી લે બેસે રામા પીર હે બેટી હરજી નો ભગવાન ઘોડી લે બેસે રામા પીર ઘોડીલા કેલવે રામા પીર ઘોડીલા કેલવે રામા પીર હે પિતા યજમલજી નો વાળ ઘોડીલા કેલવે રામા પીર